તમે લોકો ખાસ કમેન્ટ કરીને કહો કે કઈ જગ્યા એવી છે કે ફરવા લાયક છે, અહીંયા મજા આવે. રેડી? તકલીફ તો રહે કે ના પડે કે નહીં ખાવું મારે લેતાય ની ભાઈ. હવે તારી મમ્મી ની કે ની બહુ જાજી ભંકસ મારી નો કરે. ઓહો કલ્પેશભાઈ કેમ છો? મજામાં? મજા. રાજકોટ થી આજે અહીંયા પધાર્યા કેમ? હા, તમને મુલાકાત લીધી. શુભેચ્છા. મુલાકાત કેવું લાગ્યું તમને અમને મળીને? બહુ આનંદ થયો છે. આ ભાઈ એના છોકરાને તેડવા જાય અને હું મારા છોકરાને તેડવા જાઉં. આ ગધડીનો એવો એવાય છો ને આડી જોઈએ. હું તો અહીં જો હું તો અહીં બેસી જાઉં ભાઈ. આ થાકી ગયો ભાઈ. અહીંયા હું તો થાકી ગયો છું. યાર આવીને બેસી જાય પણ તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જશે? પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને હવે જવું છે અમારે બેનોને સ્કૂલે મૂકવા માટે થઈને. જય દ્વારકાધીશ આયરાણી. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં ને? ઓ એકદમ મજામાં. કેમ છે મારે ગુંડો? જોઈ ને ગાડીમાં ઉતી કે ટાટા બોલથી ઉમરથી સડી ગયો. જય દ્વારકાધીશ રમીમાં. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધાને જાત જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મે હુલ્યો મજામાં. ખેતરમાં બધું નઈ દેજો. રહે જરાક અમને કોમેન્ટ કરીને કેજો. ખેતરમાં નઈ દેજો બધું? ઓ કેદી નઈ દેજો. હાલો તાસે સદાય. હા બોલ લાગો. હું કેવા માંગો તમે? ડોમી પડવાઈ દે. તે વરસાદ તમારે 4 વ્હીલર ને તમારે ક્યાં પલરીને જવાનું છે? જો હા જો ની મોલ નો 4 ગાંગર છે કલાક. આને છે ને ભાઈ એવું અહીંયા એવા કર્યું ને વાહણ બેહાડે અને પછી ડેલે ઉતરે ને ડેલે થી પછી એમ એવો રાઈડ ઉપાડે આમ કોઈ આમ ડોકી કરે પાછો. તો હું જોયેલા ને મોલ્લા ની જેમ તકલીફ તો રહે કે તકલીફ રહે ની. તકલીફ આ લોકો સાઈ ને કરે, બાકી તકલીફ રહે નહીં. એટલે ગમે ત્યાં છે ને વાહણ ટીંગાડ ગમે ત્યાં જોશે કે આ બધી એના જ કારણ છે. આ ઘડિયાળ છે ને મારા એક મિત્ર છે જેને મોરબી ની અંદર દુકાન છે, એને મોકલાવી છે. બરાબર, બ્રાન્ડેડ વસ્તુ બધા રાખે છે. આપણે બહુ શોખ નથી પહેને એટલા પ્રેમથી મોકલાવી પહેરી છે. આપણે તમારે મંગવી હોય ને તો મને કમેન્ટ કરજો, હું કહી દી. રેડી? હું શું કરું, મને જોવા દે. તોર કાટલો પકડી લીધો. એ લઈ. હાલો તો નીકળશું કે મારો ઠેલો ક્યાં? તમારો ઠેલો અંદર પડે કે મારે નહીં થાવું. લેતા ના પડે કે નહીં થાવું મારે. લેતાય ની ભાઈ. હવે તારી મમ્મી ની કે ની બહુ જાજી ભંકસ મારી નો કરે. ગાડીની સાવી લેતાય. હાલો તો ભાઈ હવે છે ને વરસાદી વાતાવરણ થઈ ગયું છે. આજે લાગે છે વરસાદ આવે એવો. અને વરસાદ ભાઈ છે ને પહેલી વર્ષમાં જ સારો એવો થઈ ગયો હતો અને મજા આવી ગઈ. વાવણી થઈ ગઈ બધાને. જો કે મારે તો પહેલા જ થઈ ગઈ હતી, પણ બધાને મસ્ત મજાને વાવણી થઈ ગઈ. વાયુ આખી ભરાઈ ગઈ ને હવે જો પાછો વરસાદ આવે ને તો મજા આવે, કારણ કે વરસાદ તો થવો છે. તમે ગાઈઝ મારી ગાડી ચેક કરો છો બધી છે ને કારો કરી, કારણ કે હું અહીંથી અહીંયા ડેલે જાઉં ને કે કાંઈ કેટલા કીચડનો સામનો કરીને જવો પડે, એટલે એ વસ્તુ થાય. બરાબર. બાકી કઈ કેવા માંગો છો તમે? ના બાકી કઈ કેવા ન માંગીએ. અમે શું કેવા માંગીએ? લાઈ સાવી લાઈ હળદ દુડી. વરસાદ થઈ ગયો ક્યાંક રખડવા જાવ એમ કહે કે તો રખડ જવું. અમારે ઘરે હુતક છે એટલે અમે નથી જતા. હમણાં હુતક પતિ ગયા મારા ભાઈ ને અહીંયા છોકરી આવી એટલે કેટલા દી છોકરો આવ્યો યાર, ભૂલી કેમ જવાય? તો કેટલા દી 21 દી નો હોય ને, 21 દી પછી આપણે સતક થઈ જવાનું છે. બરાબર. તમે લોકો ખાસ કમેન્ટ કરીને કહો કે કઈ જગ્યા એવી છે કે ફરવા લાયક છે, અહીંયા મજા આવે. રેડી? અને ગાઈસ તમે ખાલી આ ચેક કરો. ખાલી એક નાની એવી આ વેલની તણખણી વાવી હતી અને અત્યારે તમે જો અહીંયા રૌદ્ર સ્વરૂપ લીધું. હવે આમ આગળ જાહે અહીં બધીમાં થાય, પછી આપા બધીમાં થાય, આમ લટકણીયા થાય, એટલે મકાન આખું ગ્રીનેક્સ થઈ જાય. સારું હાલો તો તારી મેરે કઈ લપ કરવાનો ફાયદો નથી, કારણ કે તું તો છે નવડી, અમારે જવું છે ધંધે. કા બેન? સારું હાલો તો જય માતાજી. ગાડી આપણે આપણા હેલીપેડ ઉપર પાર્ક કરી દીધી છે અને આ તમે જો ગાઈસ આ ગારો એટલો ચીકણો હોય ને ભાઈ કે હા એની વાત પૂછોમાં. એમાં એકવાર ગાડી કરી ટાયરું ફેર્યા કરે, એટલે અહીંથી મેં બધી સફાઈ કરી નાખી. થોડીક વાર પડશે એટલે અહીંથી આપણી ગાડી આમ થઈ, અહીંથી થઈને આપણે ડેલાવની અંદર સીધી ગાડી વહી જાય. રેડી? તો ચાલો મિત્રો, હું પેલા થોડીક વાર ઓફિસે જતા હું, પછી પાછો છોકરાને સ્કૂલે તેડવાનો ટાઈમ થઈ જશે. ઓહો કલ્પેશભાઈ કેમ છો? મજામાં? મજા. રાજકોટ થી આજે અહીંયા પધાર્યા કેમ? હા, તમને મુલાકાત લીધી. શુભેચ્છા. મુલાકાત કેવું લાગ્યું તમને અમને મળીને? બહુ આનંદ થયો છે. ચિરાગભાઈ કેમ છો? મજામાં? એકદમ મજામાં. પરેશભાઈ તમને કેમ છે? બસ મજામાં. જુનાગઢ તમારી દુકાન છે, અહીંયા અમે હમણાં ખરીદી કરવા આવવાના છે. છોકરાને આપણે જે નાઇટી ને છે તમારે કંઈક વ્યવસ્થા કરી દેવી પડશે. અને તમારા આધાર કાર્ડ ઉપર આપણે રોકટાઈમાં જવાનું છે એટલે થોડુંક ફ્રી થશે આપણે.
જાવું ને જુનાગઢ નું છે એટલે હે જુનાગઢ નું છે એટલે જુનાગઢ નું એટલે ફ્રી થઈ જાય ને કેટલા લોકો જઈ શકે એમાં એક આધાર કાર્ડ ઉપર એક વ્યક્તિ જઈ શકે ફ્રી નહીં તો ફાયદો થાય ને ફાયદો થાય ને આઈ તો થાય 4-5 આધાર કાર્ડ ભેગા કરી લેવું આપણે છે બધા પરિવારના છે ને એમાં તમારો પરિવાર જઈ આવશો ઓકે કઈ વાંધો ચલો ડન મિલતે ચલો ચલો કપિલભાઈ આનો છોકરો છે ને હાડો ગધનો ગમે ને મને એમ જ કે માણસો વસારી કે પરસ ભરતી કે એને ગજબ કરી હાર હાલો ગલ્પા મેડમ પછી આ ભાઈ એના છોકરાને તેડવા જાય અને હું મારા છોકરાને તેડવા જાઉં અને આપણું છે ને ગાડી અત્યારે તો હેલીપેડ ઉપર પડી છે અહીંયા હેલીપેડ ઉપર અહીંથી સીધો રસ્તો છે આગળ જા સનન કરીને સીધી સાંડવાઈ ગામમાં જઈને પછી છોકરાને લઈ ઘરે જઈને પછી આપણે ઘરે જઈને વાત કરીએ મિત્રો પપ્પા આવે ત્યાં તો આમ દિલે હમૈયા કરવા આવે કા કે કયા પપ્પા આવે ને કયા બેહી લે 5 થાય તો વાટ જોઈને ઉભે ડેલો ના થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી ભાઈની એટલે ભાઈ નું જરાક મોઢું પડી ગયું મન થોડાક લટકા ઝટકા કરે ને ત્યાં પડી જાય જો ઓલી બે પર સારા કરે દીજો ક્યાં ફરવાઈ જતા હે બ્રેક મારેલું હોય ને ગેરમાં ગાડી હોય એમ કે એમ કઈ નો ભાગે માં આગળના ગેરમાં એટલે પાછળ કોઈ દી ગાડી નો ભાગે ફુશ થઈ ગયો હાલે આયરાની મસ્ત ની છે ને આદુ એલચી લસણ વાળી ચા પીવડાવ એટલે મજા આવી જાય કા ચા પી નાખશું ને ચા પી નાખશું ને રામીમાં ચા પીવો પડો અત્યારે ચા વિના નો માદે તાલી માદે જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સારું હાલો તો ભાઈઓ છે ને ચા પી લઈએ આ ગધડીનો એવો એવાય છો ને આડી જીજો હું તો અહીં બેહી જાઉં ભાઈ આ થાકી ગયો ભાઈ અહીંયા હું તો થાકી ગયો સુજાડે આવીને બેહી જાય પણ મને જવા નથી દેતો સુજાડે હું તો થાકી ગયો ભાઈ હું થાકી ગયો ભાઈ આ છે ને મોબાઈલ ચાલુ કર્યો ને મોબાઈલ જોવા બાકી હું છે ને વાંચ્યા માલતા હાલતા આવ્યો હું તો થાકી ગયો બેહી જાય છું ને હાવ થાકી ગયો હું તો થાકી ગયો હું તો મોબાઈલ જોઈ ને એટલે બાકી ગાડી હું તો બેહી ગયો ભાઈ હું થાકી ગયો તો હું તો બેઠો આ મેઠે એને મોબાઈલ જોઈ ગયો ને એટલે બાકી તો ગધડીનો બહુ હોશિયાર છે સારું હાલો તો હું આવું હમણાં શું વાર છે જમવાની હવે બસ જમવાનું ચાર રસ્તે રાયતીનો ડબલો પસાડ્યો તો ઓલાની માથે આખો રાયતી બે રાયતી તો ખબર ન પડે સારું હાલો તો ભાઈ જમવાનું થઈ ગયું જમી લે ને જમવામાં છે આપણે દૂધ રોટલો પછી ભૂંગરા છે પાપડ છે શાક છે બધું તો હાલો બધા લોકો જમવા